સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, પૂતના માસી આવ્યા અને ઠાકોરજી આંખ બંધ કરી દીધી. ભગવાન વિચાર કરવા લાગ્યા છે કે પૂતના માસી આવ્યા છે ઝેર લઈ, અને મારું પ્રાગટ્ય થયું તો બધા દહીં, દૂધ, ઘી, માખણ, મિશ્રી આવી વસ્તુઓ લઈને આવ્યા હતા, તો એને બધાને તો મારું ધામ આપીશ, પણ પૂતના માસી ઝેર લઈને આવ્યા છે, એને કયું ધામ આપું? જો ભગવાન કેટલા દયાળુ છે. પૂતના માસીએ ઝેર આપ્યું, ભગવાનને મારવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ ભગવાને જેમ માં યશોદાની ગતિ થાય ને એવી ગતિ એ પૂતના માસીને આપી છે. પ્રેમથી ભજો કે વેરથી ભજો, વાત ભગવાનને ભજવાની છે, વેરથી ભજવાની આપણી કોઈ તાકાત નથી. હવે આપણાથી ઉનાળાનો તડકો સહન ન થતો હોય, હવે એમાં વેરથી ભજવા ક્યાં? વેરથી ભૈજા છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ, રાવણ અને કુંભકર્ણએ, દંતવક્ર અને શિશુપાલે વેર ભાવથી ભગવાનને ભૈજા છે. શાસ્ત્ર પોકારી પોકારી અને કહે છે કે આ પરમાત્માને પ્રેમ કરો. સુંદર મજાની ચોપાઈ છે કલ્યાણ. અહીંયા સુંદર મજાનું ભગવાન પ્રગટ થયા, સુંદર મજાના ભાવ મહાપુરુષો પોતપોતાની રીતે અહીંયા એ પ્રગટ કરે છે. આ પરમાત્મા પ્રગટ થયા, આ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર છે અને સમાન છે, પણ ઈ પ્રગટ કેવી રીતે થાય? પ્રેમ તે પ્રગટ હોઈ મે જાન. દુર્યોધન કો મેવા ત્યાગી, શાક વિદુર કેરે ખાઈ, सबसे ऊंची प्रेम सगाई. ढाई अक्षर प्रेम का पढ़ेસો પંડિત હોય, અને એટલા માટે તો આ વ્રજની ગોપીઓને ઉદ્ધવજી પાસે પ્રેમના પાઠ ભણવા માટે થઈને આવવું પડ્યું. બધું જાણી લેવાથી કઈ નથી થતું, એ તો જાણકારી કહેવાય. रही मन बात अगम्य की, कहन सुनन की नाही, जो जानत है सो कहत नाही, कहत है सो जानत नाही. हरि व्यापक છે, સર્વત્ર છે અને સમાન છે. જો ભગવાન પ્રગટ થાય ને એટલે પૂરેપૂરો પ્રગટ થાય. જેટલો ભગવાન અહીંયા દેવગામની અંદર, એટલો જ ભગવાન રાજકોટમાં, અને એટલો જ ભગવાન મુંબઈમાં. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મે જાન. प्रेम ते प्रगट होई में जाना, प्रेम होई में जाना. एवा परमात्मा પૂતના માસીનો ઉદ્ધાર કરે છે. પૂતના એટલે અવિદ્યા, અજ્ઞાન, વાસના, એનો ઉદ્ધાર કર્યો છે. 14 ના દિવસે પૂતના માસી આવ્યા હતા. બલિ અને વિંધ્યાવતીની દીકરી રત્નમાલા, એના મનની અંદર શુભ અને અશુભ ભાવ થયો, અને બીજા જન્મમાં એ માસી પૂતના બન્યા, અને અહીંયા ભગવાને એ પૂતના માસીને મુક્ત કર્યા છે. નંદ બાબાએ કીધું કે હવે આને અગ્નિ સંસ્કાર આપવા પડશે. બોલે પૂતના માસી પડ્યા 16 ગાવની અંદર પડી. કેટલી? 16 ગાવ.
વૃક્ષોનો કચર ઘાણ નીકળી ગયો, ભયંકર કડાકો થયો અને અહીંયા નંદબાવાએ કીધું કે ભાઈ આ કોણ ગુજરી ગયું? બોલે મહેમાન ગુજરી ગયા, હવે અગ્નિદાહ તો આપવો પડશે. ચિતા તૈયાર હતી અને અહીંયા માત્ર દિવાસળી મૂકે એટલી વાર હતી અને જ્યાં દિવાસળી મૂકી છે પૂતના માસીનું સબ બળે છે, પણ એ સબ બળે છે એમાંથી અગર અને ચંદન જેવી સુવાસ આવી, સુગંધ એ વ્રજમંડળમાં ફરે છે. સુકામે પૂતના રાક્ષસી હોવા છતાં પણ ભગવાન કૃષ્ણનો સ્પર્શ થયો હતો. ભગવાન કૃષ્ણનો સ્પર્શ થયો અને અહીંયા પૂતના માસી અહીંયા સરસ મજાનો શ્લોક લખે વ્યાસનારાયણ ભગવાન. અહોબકીયમ સ્તનકાલકૂટમ જિંગાસયાપા યદપ્ય સાધ્વી લેભે ગતિ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ વ્રજે. વ્યાસનારાયણ ભગવાન સુંદર મજાનો શ્લોક લખ્યો. અહોબકીયમ સ્તનકાલકૂટમ જિંગાસયાપા યદપ્ય સાધ્વી લેભે ગતિ ધાતૃચિતામ. ધાતૃ એટલે માં, જેવી માં યશોદાની ગતિ કરાવીને ભગવાન કૃષ્ણને મારવા આવેલી પૂતના, પણ ભગવાન એવા દયાળુ છે અને ભગવાનને કઠોર સમજવાય નહીં. હા, આપણે અજ્ઞાનવશ ભગવાનને કઠોર સમજીને બેઠા છીએ. બાકી એક શ્લોક આપણે બોલીએ છીએ એમાં ભગવાન કેવા છે? લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ. હવે મહત્વનો શ્લોક, મહત્વનો શબ્દ. ભગવાનનો સ્વભાવ કેવો છે? કારુણ્ય રૂપમ કરુણાકરંતમ. કારુણ્ય રૂપમ છે એટલું જ નહીં, પાછા કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. રામ કહો કે શ્યામ કહો, એ આપણી શ્રદ્ધાની વાત. અહોબકીયમ સ્તનકાલકૂટમ જિંગાસયાપા યદપ્ય સાધ્વી લેભે ગતિ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ વ્રજેમ. તો આવા બીજા દયાળુ દેવ હોય કોણ? જેને મારવા માટે થઈ અને પૂતના આવી એનો પણ ઉદ્ધાર કર્યો. અને અહીંયા પૂતના માસીનું સબ છે એ બળી ગયું. અને અહીંયા હવે આ ગોપીઓ બધી વિચાર કરે કે લાલાને એક રાક્ષસીનો સ્પર્શ થયો છે, એટલે આપણે આ લાલાને યમુના જલથી સ્નાન કરાવ્યું. ભગવાનનું નામ એવું પવિત્ર છે, ખાલી એક પુંડરીકાક્ષ ભગવાનનું સ્મરણ કરી અને માથા ઉપર જલ છાંટો ને એટલે તન અંદરથી અને બહારથી માણસ પવિત્ર થઈ જાય. આવા ભગવાન કોઈ દિવસ અપવિત્ર થાય ખરા? પણ અહીંયા આ ઋષિ રૂપા ગોપીઓ છે અને એક એક અંગમાં એક એક ન્યાસ કરે છે. અવ્યાદ જોંગ્રીમણિમાં સ્તવ જાનવથોરુ. અહીંયા આ ઋષિઓની પ્રેમ ભક્તિ તમે જો, આ ભગવાન આ ઋષિ રૂપા ગોપીઓ છે. એક એક ઠાકોરજીના અંગમાં એક એક મંત્રનો ન્યાસ કરે છે. હે માં જગદંબા, અમારા કનૈયાનું તું રક્ષણ કરજે. હે માં પુત્રા, તું અમારું કનૈયાનું રક્ષણ કરજે. હે શરીરના અધિષ્ઠાતા દેવતાઓ, તમે અમારા કનૈયાનું રક્ષણ કરજો. અને આપણું આ શરીર છે ને, એમાં જે જે ઇન્દ્રિયો છે, પ્રત્યેક ઇન્દ્રિયોના દેવ છે. જો આંખ જેવી આંખ જ હોય, આમ બરાબર આંખ જેવી જ આંખ હોય, પણ છતાંય એક આંખ એવી હોય કે એને બધું દેખાતું હોય અને બીજી આંખ એવી હોય કે એને કાંઈ દેખાતું ન હોય. નહીતર દેખાય છે સરખી, પણ તો તકલીફ શું? સમજવાનું કે ઇન્દ્રિયના દેવતાઓએ રજા લઈ લીધી છે. નહીતર કાન જેવા કાન જ હોય ને, કાન જેવા કાન જ હોય, પણ છતાં સંભળાતું ઓછું થઈ જાય. ગમે તેની તમે ટ્રીટમેન્ટ કરાવો, સારવાર કરાવો, છતાં પણ સારવાર કરાવવા છતાં પણ સારું ન થાય તો સમજવાનું કે કાનના દેવતાઓએ રજા લઈ લીધી છે. પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતાઓ છે. અને અહીંયા આ ઋષિરૂપા ગોપીઓ ઠાકોરજીને સ્નાન કરાવે છે, એક એક અંગમાં ન્યાસ કરે છે. આપણે આપણી ભાષામાં નજર ઉતારે છે. ત્યાં બેનો હુટકા કરતા હોય, મીઠું મરચું ને બધું ભેગું કરીને માથા ઉપરથી હાથ ઉપર ઉતારી પછી ચૂલામાં નાખે. પછી કે જો ઈ હવે ગંધ આવે છે, નક્કી કે અમારા કનૈયાને છોકરાને નજર હતી. મરચા ગંધાવાના હોય, મરચા ચૂલામાં નાખો, વાસ વાસ. પણ આ તો ઋષિરૂપા ગોપીઓ છે. એક એક અંગમાં ન્યાસ કરે. અને એક ગોપી ગઈ જમનાજલ ભરવા માટે અને બીજી ગોપી આવી જમનાજલનો ઘોડો પોતાની પાસે છે અને અહીંયા ઠાકોરજીને સ્નાન કરાવે છે. આપણે પણ માનસી સેવા થોડી કરી લઈએ. યમુના જળમાં કેસરે સ્નાન કરાવો સાંભળા
પાડીને બોલતો હાથ ભેગા લઈ આવ્યા હોય તો લાડન ડાવો હલકે હાથે અંગ છોડી લાડન ડાવો અંગોલો છી આપો વસ્ત્રો પીળો પીતાંબર નજર લાગે